સુરેન્દ્રનગરમાં વધુ એક મસમોટા પોન્ઝી સ્કીમ કૌભાંડનો પર્દાફાશ થયો છે। પ્રસિદ્ધ નિર્માણ કોઓપરેટિવ કંપનીએ મહિલાઓને ટાર્ગેટ કરીને કૌભાંડ આચર્યું। ધાંગધ્રાના મેથાળ ગામે 100 મહિલાઓને ટાર્ગેટ કરીને કૌભાંડ આચર્યું। ખેતીવાડીના સાધનોની લાલચ આપીને રોકાણ કરાવ્યું। કૌભાંડીએ મેથાણ ગામની 3 મહિલાને એજન્ટ બનાવી। અત્યારે કૌભાંડી કંપનીને તાળું મારીને ફરાર થઈ ગયો છે। તાત્કાલિક રૂપિયા પરત આપવાની છેતરપિંડીનો ભોગ બનેલી મહિલાઓએ માંગ કરી છે। भरती थी हूँ 12,000 भरती थी रोकाण के मैं तो आमा खोटा थाय तो के खोटा न थाय हम बैठा छी खोटा शू थाय के अमार विश्वास नहीं तमने मामारा घराणा वेचीने पण तमने पैसा देशुं भरो मैं तो ना भाई ना भराय कीधुं पछी तोय आटा खाखा करे तो घणी वार आवी आ गामना शेर પછી આને ભર્યા બધાના નામ દીધા કે ઘણા લોકોએ પૈસા ભર્યા તમારા પૈસા ખોટા નહીં થાય તમારે હું બેઠી હું તમને દઈશ તે અત્યારે અમારા પૈસા ભર્યા તમે કીધું અમારા પૈસા હવે તો અમને દો ટાઈમ થઈ ગયો હતો કે અમે ક્યાંથી દઈએ કંપની ઉઠી જઈએ તો અમારા પૈસા ચાથી લાવવા અમે આ પ્રસિદ્ધ કંપનીમાં રૂપિયા ભર્યા કે અમારા ગામના હે ભાઈ સુશીલાબેન કે બધાએ ભર્યા તમારે ભરો તમને ના પાડ કે કઈ ખોટા નહીં થાય તમારા રૂપિયા કે આમાં કેટલા વર્ષ ભર્યા અને કેટલા રૂપિયા ભર્યા? અમે 100 વર્ષ ભર્યા 12,000 12 મહિને 12,000 ફરતા। અત્યારે શું કે છે એ લોકો કંપની? ટાઈમ પૂરો થઈ ગયો તો જીમ કે આવશે તમારે આવશે પણ કેદી આવે પૈસા આવ્યા પછી 12 મહિના એલા ભર્યા પછી એ કંપની 12 મહિના થઈ ગયા તો હજી ના આપતા। અત્યારે ઓફિસ ચાલુ છે કે બંધ છે? બંધ છે ઓફિસ ઘણી બધી ચાયું મારી પણ કે બધે બેન મને પૂછતા હતા કે પૈસા આમાં ભરણ બચત ખાતામાં તમારો વીમો પાકીને આવશે પૂરા પૈસા લાખ રૂપિયા આવશે 2.5 લાખ રૂપિયા તમને દેવડાવશો કે 98,000 આવશે 98,500 આવશે કીધું હારું હાલ ને તો મેં ખેતીમાં બચત કરી થોડા ભેગા કર્યા હતા તો એ કે ભર્યા મેં તો આ એમ કીધું હારું હાલ ને આજકાલ ભરું પછી તે જોઈ દેશે તો કે આખા ગામમાં ભર્યા તમે શું કરવા દીધો કીધું હારું હાલો અરે બધાને ભર્યા પછી કરતા 4 વર્ષ મેં ભર્યા મેં કીધું મારા આગળ પૈસા હે નહીં અમારા આગળ ધમમાં વહી ગયા તો હું કીધું હવે ક્યાંથી લાવું કીધું છોકરાને મને વઢે મારે નથી ભરવા। મહિને કેટલા ભરતા હતા તમે? મને નહીં હું 12 મહિને ફીસ ભરતી હતી 12,000।